તો ડ્રાફ્ટ જંત્રીને લઈને મહત્વના સમાચાર। આજે વાંધા અરજી માટે અંતિમ દિવસ છે। જંત્રી સામે 7200 થી પણ વધુ વાંધા અરજી થઈ છે। ઓનલાઈન ઓફલાઈન અરજીઓ કરાઈ છે। કેટલાક વિસ્તારમાં જંત્રી વધારવા માટે અરજી છે। જિલ્લા કક્ષાએ બનેલી સમિતિ અરજીઓની કરશે સમીક્ષા બાદ જંત્રી અંગે રાજ્ય સરકાર નિર્ણય લઈ શકે છે। તો રાજ્ય સરકાર દ્વારા જાહેર થયેલી ડ્રાફ્ટ જંત્રીને લઈને અનેક વાંધા અરજીઓ મળી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। જે હિરેન, વાંધા અરજીને લઈ જે છેલ્લો દિવસ હતો જેમાં 7000 થી પણ વધુ જે છે તે વાંધા અરજી મળી છે, શું છે અપડેટ? રાજ્ય સરકારે જંત્રીના ભાવોમાં ફેરફાર કરવા માટે અગાઉ નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યું હતું અને એમાં કેટલીક વિસંગતતાઓ અને રજૂઆતો ધ્યાનમાં આવતા મુખ્યમંત્રી સ્તરેથી આ નિર્ણય કરવામાં આવ્યો હતો કે હજુ કેટલોક સમય ડ્રાફ્ટ અરજી અને એના અંગેના વાંધા સૂચનો છે એ લોકો પાસેથી મંગાવવામાં આવે। આજે આ વાંધા સૂચનો મંગાવવા માટેનો છેલ્લો દિવસ છે। શનિવાર સુધીમાં લગભગ 7200 થી વધુ વાંધા અરજીઓ રાજ્ય સરકારને ઓનલાઈન અને ઓફલાઈન મળી છે। આ સિવાય હજુ આ સમય વધારવો કે કેમ તે અંગે આજે રાજ્ય સરકાર નિર્ણય લઈ શકે છે। જો સમય વધારવાનો નહીં હોય તો વાંધા અરજીઓને ધ્યાનમાં રાખી બાકીના જે જિલ્લાઓ વગેરે છે એની અંદર ડ્રાફ્ટ જંત્રી જે છે એને આખરી ઓપ આપી અને એને નોટિફિકેશન પ્રસિદ્ધ રાજ્ય સરકાર કરશે। સંભવતઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની તૈયારી હોવાના કારણે રાજ્ય સરકાર હજુ પણ આ સમયમાં વધારો કરે તેવી શક્યતા દેખાઈ રહી છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।